કે ના ઓવરબ્રિજની, જ્યાં એમનું ભાજપનું કાર્યાલય શીખે છે એની સામે લોકો 15-20 મિનિટ આ ગરમીની અંદર શેકાય છે અને છતાં પણ એ લોકોની પેટનું પાણી નથી હલી રહ્યું. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. તો સાહેબ અત્યારે 2 વેપારી રાજા બેઠા છે અને કાયમને માટે ગંદકી એટલી ફેલાય છે કે અમારા ફ્લેટવાળા બહુ દુઃખી થઈ ગયા છે, પણ કચરાનો નિકાલ ક્યારે થતો નથી. કોંગ્રેસે બનાવેલી બધું હતું એની ઉપર મોદી સાહેબે રિનોવેશન કરી અને પોતાનું નામ ચડાવી દીધું. અત્યારે સ્મૃતિ ઈરાનીને હું એટલું જ કહું છું કે અહીંયા આવો, આ બાટલાના ભાવ તો જુઓ, આસમાને થઈ ગયા છે. ગરીબોનું શું? કોર્પોરેશનનું આટલું મોટું બજેટ છે છતાંય રોડ, પાણી, ગટરની પ્રાથમિક સુવિધા બી અહીંયા બરાબર આપી શકતા નથી. અમે વોટ આપીને સત્તામાં લાયા પછી બી અમારી સામે તે બી જે ધારાસભ્ય હોય છે તોય બી હોય ચૂંટાઈને આવ્યા પછી અમારી સામે જોવા આવતા નથી. ગટરો ઉભરાય છે, પાણી એ લોકોને વ્યવસ્થિત નથી મળતું. અત્યારે હાલ એ લોકો રોષે બહુ ભરાયા છે. એ લોકો અત્યારે અમે જ્યાં કંઈ બી જઈએ એ લોકો અમે એક જ સવાલ કરે છે કે અમારું ધંધાનું શું, આટલા વર્ષોથી અમારો ધંધો નથી ચાલતો, અમારું ઘર-બાર નથી ચાલતું, તો તમે શું કરશો અમારી માટે? અમદાવાદમાં અત્યારે ચૂંટણી પ્રચાર તમામ પક્ષો કરી રહ્યા છે. એમાં આમ આદમી પાર્ટી એના સમર્થકો પણ અત્યારે મેદાનમાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના ખોખરા વોર્ડના જો ઉમેદવારોની વાત કરીએ, એના સમર્થકોની વાત કરીએ, તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અમદાવાદમાં ભાજપનો આટલા વર્ષોથી શાસન છે, પણ જે વિકાસ જોઈએ એ માત્ર કાગળ ઉપર છે. જો આમ આદમી પાર્ટી આવશે તો શું કરશે? ભાજપ જે કરી રહ્યું છે તે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ભાજપ જે કરી રહ્યું છે તે વિકાસની વાતો નથી કરતું. ભાજપ જે કરી રહ્યું છે તે જાતિવાદ કરી રહી છે, કોમવાદ કરી રહી છે. હવે તેમના સમર્થકો પણ એ પણ માની રહ્યા છે કે ભાજપ જાય તો જ અમદાવાદમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યા છે તેમને રાહત મળી રહી છે. ખોખરા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હાટકેશોનો બ્રિજ તમને યાદ હશે, જેમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થયું, કઈ રીતે તેમને બનાવાયું, કઈ રીતે તેને તોડવામાં આવ્યું. આ તમામ જે બાબતો છે એને લઈને લોકો ત્યાં સ્થાનિકો નારાજ છે અને પોતાની વાત રજૂ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે શું કહી રહ્યા છે અને જે સ્થાનિકો છે તે ભાજપને શું કહી રહ્યા છે અને પોતાની સમસ્યાને લઈને શું કહી રહ્યા છે. ખોખરા ઘોડાસર એરિયાનો રહીશ છું. અહીંયા એટલી બધી પૂર્વ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારની સુખ અને સગવડ આપવા માટે સત્તા પક્ષ બિલકુલ તૈયાર નથી. એમને ફક્ત અને ફક્ત કેટલાય વખતોથી આ મણિનગર ક્રોસિંગની ઓવરબ્રિજ બને છે, પાસ થયા પછી બી બને છે. હજુ સુધી ત્યાં કોઈ પણ પ્રકારની શરૂઆત થઈ નથી, ના અંડરબ્રિજની કે ના ઓવરબ્રિજની. જ્યાં એમનું ભાજપનું કાર્યાલય શીખે છે એની સામે લોકો 15-20 મિનિટ આ ગરમીની અંદર શેકાય છે અને છતાં પણ એ લોકોની પેટનું પાણી નથી હલી રહ્યું. એમને જેમ બજેટ આવે તે ક્લિયર કરે, રોડ બનાવે ને ત્રીજે જ દિવસે ગટરના ખાડા કરવા માટે આવી જાય છે. કરોડો રૂપિયાની સ્ટ્રોંગ વોટર લાઈન નાખવા પછી બી પાણી ભરાય છે. તે સ્ટ્રોંગ વોટર લાઈન ખરેખર નાખી છે કે ખાલી ભૂંગળા નાખ્યા છે? કારણ કે પાણી પહેલાં જેટલું ઝડપથી ઉતરી જતું હતું એટલું હવે ઉતરતું પણ નથી. તેને કારણે એવું લાગે છે કે આ સ્ટ્રોંગ વોટર ચોકઅપ માટે રાખી છે કે સગવડ માટે રાખી છે, જે કરોડો રૂપિયાનું નુકસાન કરવા સિવાય કશું જ આવતું નથી. અને જે ગુજરાતીઓમાં પહેલાં એક કહેવત હતી કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. તો સાહેબ અત્યારે 2 વેપારી રાજા બેઠા છે અને પ્રજાની હાલત તમને પણ ખબર છે. એવું કહે છે કે વિકાસ અમારો જબરજસ્ત થઈ રહ્યો છે, તો એ લોકો જે રોડ બનાવી રહ્યા છે, જે પૂર્વ વિસ્તારની અંદર જેટલા બી રોડ છે બનેલા છે એની અંદર અત્યાર સુધીની અંદર જેટલા ભૂવા પડ્યા છે એટલા રોડ નહીં બન્યા હોય એટલી વાત બહુ હકીકત છે. એની અંદર તમે લાંબા જુઓ, ખોખરા જુઓ, વસ્ત્રાલ જુઓ કે ગોમતીપુર જુઓ. અત્યારે જે ભાજપનું કાર્યાલય જે ક્રોસિંગથી લઈને જશોદાનગરની અંદર પણ 15 ભૂવા પડ્યા હતા અને એમાં 2 દિવસ પહેલાં બી હજુ 2 ભૂવા પડ્યા છે જેને કોઈ જોવા શીખ્યા આવ્યા નથી. એટલે એવું લાગે છે કે આ ભૂવાના રાજની અંદર આપણે લોકો જીવી રહ્યા છીએ.
બાકી સારા રસ્તાની તમારે અપેક્ષા રાખવાની જરૂર નથી એવું લાગે છે. આ વધારે પડતી ગરમી પડે છે તો ઘણા બધા એરિયાની અંદર ડામર પીગળીને રોડ ચોંટી ગાડીઓ જે છે એ સ્લીપ થાય છે અને ચોંટી જાય છે. કે આ કઈ રીતનો રોડ બનાવ્યો છે એ પણ ખબર નથી પડતી. ભૂવા તો જાણે કોઈ પણ બસ કે રિક્ષાની રાહ જોતા હોય એવું લાગે છે આ ગરમીની અંદર. માટે ભૂવા વગરના રોડ બને એવું પૂર્વની અંદર અમે માગણી કરીએ છીએ. હું પુષ્પાબેન વાઘેલા, ખોખરા અમારો વિસ્તાર છે. ટૂંક સમયમાં પહેલાં તો એ કહું છું કે જ્યારે આ પુલ બનાવ્યો ને ત્યારે દુકાનો લોકોએ કરોડો રૂપિયાના ખર્ચે દુકાનો બનાવી છે. ત્યારે દુકાનો ધૂળધાણી થઈ ગઈ છે. અત્યારે આ પુલ જ્યારે પુલ બનાવ્યો ત્યારે લાખો રૂપિયા ખર્ચ્યા હતા. અરે અત્યારે પુલ તોડવા માટે એનાથી ડબલ રૂપિયા ખર્ચી અને પુલ પાડ્યો. અને પુલ પડ્યા લગભગ 6 મહિનાથી અમે એટલા પરેશાન છીએ કે ધૂળ મીઠી એટલી ઉડે છે, ટ્રાફિકની એટલી બધી સમસ્યા છે કે અમે ત્રાહીમાન થઈ ગયા છે. હવે મોટી મોટી ગાડીઓ, મોટી મોટી બસો અમારા વિસ્તારમાંથી નીકળે છે એટલે અમને બહુ તકલીફ ટ્રાફિકની છે. અને બીજું એ ખાડા ખડિયાનો બહુ વિસ્તાર છે. અમને અમારા વિસ્તારમાં બહુ અન્યાય છે. હું મારુતિ નંદનમાં રહું છું. મારી બાજુમાં દેવી પૂજક રહે છે બધા, તો ત્યાં કચરાના ઢગલા છે, એટલા કચરાના ઢગલા છે કે કોઈ સફાઈવાળા આવતા નથી. મેં પોતે 2-3 વખત બૈરાની અરજી લઈ અને હું આપી આવી પણ કોઈ ધ્યાન દોરતું નથી. અને કાયમને માટે ગંદકી એટલી ફેલાય છે કે અમારા ફ્લેટવાળા બહુ દુઃખી થઈ ગયા છે અને બહુ વાસ મારે છે. પણ કચરાનો નિકાલ ક્યારે થતો નથી અને કોઈ વિકાસ થતો નથી. જે કોંગ્રેસે બનાવેલી બધું હતું એની ઉપર મોદી સાહેબે રિનોવેશન કરી અને પોતાનું નામ ચડાવી દીધું. અને હવે પોતે વિકાસ તો કરો. તમે આજે 30-30 વર્ષથી અહીંયા આવ્યા છો તો તમારા નામે વિકાસના નામે મીંડું છે. કોઈ વસ્તુ તો એવી બતાવો કે નરેન્દ્ર મોદીએ બનાવ્યું છે. અને આ કોંગ્રેસની વસ્તુ છે, જે રિવરફ્રન્ટ છે, જે ટોરેન્ટ પાવર છે, હોસ્પિટલો છે, જે બધું છે એનું બધાનું વેચાણ થઈ ગયું છે. અને અત્યારે દેશને બહુ મુશ્કેલી પડી છે. મોંઘવારી એટલી બધી છે, ભ્રષ્ટાચાર એટલો બધો છે. 400 રૂપિયા બાટલો હતો ત્યારે સ્મૃતિ ઈરાની એમ કહેતા હતા કે આ બહુ ભાવ છે કોંગ્રેસમાં, તો કોંગ્રેસને ભગાવો અને બાટલા માથે લઈને ફરતા હતા. અત્યારે લાપતા છે સ્મૃતિ ઈરાની. અત્યારે સ્મૃતિ ઈરાનીને હું એટલું જ કહું છું કે અહીંયા આવો, આ બાટલાના ભાવ તો જુઓ, આસમાને થઈ ગયા છે. ગરીબોનું શું? અત્યારે ગરીબો પીસાય છે ગરીબીમાં. હવે તમે આવી અને અહીંયા બાટલાના મોંઘવારીનો નિકાલ કરો. 30-30 વર્ષથી સત્તામાં બેઠા છે. આમાં ગરીબોનું ધ્યાન રાખો અને બધા રહીશો દુઃખી થાય છે એનું પણ ધ્યાન રાખો. અમારા ફ્લેટમાં ડસ્ટબિન માટે અમે 2-3 વખત અરજી આપી અને અમને ડસ્ટબિન આપતા નથી. ત્યારે બી હું 10 ધક્કા ખાઈ આવી પણ અમને હજુ ડસ્ટબિન બી હાલતા નથી. નાની ડોલો, કચરાની ડોલો બી હાલતા નથી. અમારા ફ્લેટમાં ગંદકી એટલી બધી થાય છે પણ કોઈ ડોલ આપતા અમને નથી. જય હિન્દ, જય ભારત. મારું નામ રવિન્દરસિંહ બગ્ગા છે. 44 ખોખરા વોર્ડમાં રહીશ છું. અહીંયા અમે આટલા વર્ષોથી રહીએ છીએ, જોઈએ છે કે ઘણી બધી સમસ્યા છે. અહીંયા વરસાદ આવે ત્યારે પ્રી મોન્સૂનના આટલા બધા પૈસા ખર્ચાતા હોય પણ એનું કોઈ મતલબ રહેતું નથી એવું થઈ જાય છે. કેમ કે વરસાદનું પહેલું વરસાદ આવે, થોડું વધારે વરસાદ આવે તો અહીંયા પાણી બહુ ભરાઈ જાય છે. અને એટલું બધું ભરાઈ જાય છે કે લોકો નીકળી શકતા નથી. એમની ગાડીઓ ફસાઈ જાય છે, લોકો ફસાઈ જાય છે અને જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે પાણીના કારણે. એના કારણે રોગચાળા ફાટે છે. અહીંયા સ્ટ્રોમ લાઇનનું બી કામ કરવામાં આવ્યું હતું પણ એ બી બરાબર નહોતું થયું. અહીંયા રોડ કોર્પોરેશનનું આટલું મોટું બજેટ છે છતાંય રોડ, પાણી, ગટરની પ્રાથમિક સુવિધા બી અહીંયા બરાબર આપી શકતા નથી. રોડ બી એવા બનાવ્યા છે કે રોડ પરથી નીકળે બરાબર ધ્યાન ના આપે તો મણકા ઘસાઈ જાય એવા રોડની હાલત છે. કોઈ ધ્યાન આપતું છે નહીં. અહીંયા તંત્ર અહીંયા નોંધ લેતું નથી. અને પાણી કેટલા સમયથી અહીંયા ગંદુ પાણી આવે છે. પાણી લાલ પાણી આવે, સફેદ પાણી આવે. પાણીની હાલત એટલી ખરાબ છે કે પીને કેટલા લોકોને તો રોગચાળા થઈ ગયા, કેટલા લોકો દવાખાને દાખલ થઈ ગયા અને લોકો ત્રાહીમામ પોકારી ગયા. અને એનાથી મોટું, સૌથી મોટું આ વિસ્તારમાં કહીએ તો આ ભ્રષ્ટાચારનો જે બ્રિજ હતો, આ બ્રિજના કારણે લોકોને બહુ તકલીફ પડી. લોકોને પીક અવર્સમાં આવવા જવાની સમસ્યા. બ્રિજના કારણે, બ્રિજ તૂટવાના કારણે ધૂળ મીઠી એટલી બધી ઉડી કે ટીબી જેવા રોગોથી લોકો પીડાઈ ગયા. અને વેપારીઓ વ્યાજે પૈસા લાવીને પણ બરાબર પોતાનો ધંધો સર્વાઈવ કરી શક્યા નહીં.
એટલે આ વિસ્તારની તો ઘણી સમસ્યા છે. આ વિસ્તારમાં નહીં પણ આખા પૂર્વ વિસ્તારમાં બી આપણે કહીએ તો રોડ, પાણી અને ગટરની સમસ્યા બરાબર નથી. ગટરો ઉભરાઈને આવે છે. ભાઈપુરા વિસ્તારમાં બી જોઈ લો તો જાહેર શૌચાલયની સુવિધાઓ બરાબર નથી. 1 ઓરડા 2 ઓરડાના મકાન હોય અને સામાન્ય ચાલીઓ ઝૂંપડપટ્ટીના મકાન હોય ત્યાં કોઈ જાતની સુવિધાઓ આપી નથી. આ લોકોએ ખાલી વિકાસ કર્યો છે તો નદીની એ તરફ વિકાસ કર્યો છે, નદીની આ તરફ જોડે તો કોરમાયું વર્તન કર્યું છે. કોઈ બરાબર કામ કર્યું નથી. આ બ્રિજની જોડે તોડવાના 2 વાયદા, 2 વાર વચન આપ્યું, તૂટી જશે 2 તારીખો આપી, પણ તૂટવાનું કંઈ જ નહીં રહેતું. 3જી વાર બી તારીખ આપી, સમયસર તૂટી ના શક્યું. 4થી વાર તારીખ આપી તો બી સમયસર તૂટી ના શક્યું. એટલે કેટલી અસુવિધા આ બ્રિજના કારણે થઈ છે એ બી તમે સમજી શકો છો. છેલ્લા 30 વર્ષથી અહીંયા રહું છું અને માયા ધ્યાનમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સરકાર સત્તામાં આવી છે. અહીંયા સત્તામાં આવ્યા પછી હું માયા વિસ્તારની અંદર ફરતો હોઉં ત્યાં નાની ચાલીઓમાં, નાના સોસાયટીમાં હજી પાણીની સમસ્યા, લાઇટોની સમસ્યા, મેટા સિટીના નામે જે રોડ રસ્તા બનાવવાની સમસ્યા, રસ્તો નવો બનાવેલો હોય ત્યાં એના રસ્તા ઉપર બીજી વાર રસ્તો નવો બનાવી દે તો એ બી ડોયપર ચૂંટાઈને આવ્યા હોય, તો એ બી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હોય, તો મ્યુનિસિપલ કાઉન્સિલર આવ્યા હોય તો એ બી ત્યારે વોટ આપવા માટે આવે સોસાયટીની અંદર કે અમે તમારું કામ કરીશું. પણ ઇલેક્શન પત્યા પછી, ચૂંટણી પત્યા પછી જ્યારે અમે ડોયપરને અમારી સમસ્યા માટે મળવા જઈએ તો અમને છેવટો જવાબ મળતો નથી, અમારી સમસ્યાનું સમાધાન આવતું નથી. અત્યારે બી ભાઈપુરા વોટની અંદર ગુંજાઓ અત્યારે આમ ત્યાં ફરે છે. રબારી સમાજમાં દારૂની જે સમસ્યા છે એ ચારે રસ્તા ઉપર ફરતા હોય તો બી સમસ્યા હજી બી એમની એમ છે. તે વિકાસ નામે કંઈ અમારું કામ થતું જ નથી. ભાજપના નામે ખાલી ભ્રષ્ટાચાર ચાહીએ. પૂર્વ વિસ્તારની અંદર કશું કામ થયું નથી. જે પ્રમાણે આપણને બાંહેધરી આપેલી હતી સમસ્યાનો નિકાલ લાવીશું, અમને વોટ આપો, અમે વોટ આપીને સત્તામાં લાવ્યા પછી બી અમારી સામે જે બી જે ધારાસભ્ય હોય કોઈ બી હોય ચૂંટાઈને આવ્યા પછી અમારી સામે જોવા આવતા નથી, અમને મળતા નથી. બીજી વસ્તુ જે મહિના તો જોશીન ઉપર અમે ટલ્લા દૂરી લાઈનમાં ઊભા રહીએ છીએ જ્યાં ઓવરબ્રિજ બનતો નથી. આ બાજુ મૈયાસા છે, આ બાજુ આત્યેશ્વરનો પુલ તોડી નાખ્યો ત્યાં બી પાણી ભરાય છે. ચોમાસામાં એટલી તકલીફ પડે છે, પાણીની સમસ્યા એટલી બધી અહીંયા વધી જાય છે તેનો નિકાલ આવતો જ નથી. બીજી વસ્તુ ભાજપ સત્તામાં આવ્યા પછી જે પરિવર્તન લાવવું જોઈએ, જે રોડ વિસ્તારમાં જે બહાર અહીંયા આપણે સમસ્યાઓનો જે નિકાલ લાવવો જોઈએ એ નિકાલ હજી બી આવ્યો નથી. માટે મારી એક જ રિક્વેસ્ટ છે જે દરેક નાગરિકને એક જ હું વિનંતી કરું છું કે હવે સત્તા પરિવર્તન લાવો તો આપણે ગરીબોનો ન્યાય મળશે આપણને અને આપણે ગરીબોની જીવન સમસ્યાની જે વસ્તુઓ છે એનો નિકાલ લાવીશું અને પ્રાથમિક સુવિધાઓનો જે આપણને પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવીને પરિવર્તન લાવીએ. પરિવર્તન લાવવું તો પણ જરૂરી છે. મારું નામ ગઢવી સંજય મંગલભાઈ છે. વિકાસની વાત કરીએ તો વિકાસમાં ભાજપ સરકાર અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વમાં ખૂબ જ અન્યાય કરી રહી છે. અમદાવાદ પૂર્વમાં આવતા અમરાઈવાડી, ભાઈપુરા, ખોખરા, ઘોડાસર, લાંબા વોર્ડમાં અનેક સમસ્યાઓ છે. જેમ કે આપણે હાટકેશ્વરમાં 4500 કરોડના ખર્ચે બનેલો બ્રિજ, જે આપણે સરકારે 10 કરોડ પ્લસ કરીને બ્રિજ તોડવો પડ્યો, જેના કારણે ત્યાંની જનતા, ત્યાંના વેપારીઓ 2 વર્ષ એટલા ત્રાહિમામ થયા. એમના ધંધામાં નુકસાન પડ્યું, ઘણી બધી તકલીફો પડી છે. ખાલી ભાજપ સરકાર ખાલી ખોટા દાવા કરી રહી છે. વિકાસ માત્ર ચોપડા પર છે. ચોમાસામાં થોડોક ખાલી 1-2 કલાક વરસાદ પડે છતાંય આખા ખોખરા વિસ્તારમાં, આખા પૂર્વ વિસ્તારમાં પાણી ઠેર ઠેર ભરાઈ જાય છે. 5-6 કલાક સુધી પાણીનો કોઈ પણ નિકાલ થતો નથી. જનતા ખૂબ જ ત્રાસી ગઈ છે આમના શાસનથી. આ વખતે જનતા 110% અમને જાકારો આપશે. હા, મારું નામ ડાબી રોબિન છે. હું ખોખરા વોર્ડમાંથી ઉમેદવારી નિભાવું છું અને મહાનગરપાલિકા અમદાવાદ શહેરની અંદર આપણે ભાજપના નામે કામ એમના વિકાસનું ઝીરો છે. અને ખોખરા વોર્ડ છે એમાં અમે જ્યારે રેલીમાં નીકળીએ છીએ, ડોર ટુ ડોરમાં નીકળીએ છીએ ત્યારે નગરજનો અમને એમ કહે છે કે તમે શા માટે અત્યારે અહીંયા ચૂંટણી આવી ત્યારે વોટ માંગવા આવો છો. ત્યારે એમને કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારી સરકાર જ નથી અહીંયા અને ભાજપની સરકાર 35 વર્ષથી એમને અહીંયા આગળ રાજ કરે છે. અને જ્યારે અમે પબ્લિકને કીધું કે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આગળથી અમે ઇલેક્શનમાં ઊભા રહ્યા છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં, ત્યારે એમને અમે કીધું કે એકવાર અમને મત આપો
અને અમને જંગી બહુમતીથી વિજય બનાવો ત્યારે અમે 3 પેનલ સાથે લઈને અને પબ્લિકનું કામ કરીશું. અને જે અહીંયા વિસ્તારમાં ખાડા છે, સાફ સફાઈ એવું બધું કંઈ કરવામાં આવતું નથી. એટલે એમને વિશ્વાસ અપાઈએ છીએ કે જ્યારે અમને જીતાડશે ત્યારે અમે સૌ જે બી કામ બાકી છે એ કામ કરીશું. જે નદી પારની કામ થાય છે એવું કામ આ વિસ્તારોમાં થતા નથી. ઘણા વિસ્તારો એવા છે, ઘણા વોર્ડ બી એવા છે કે ત્યાં કામના નામે ઝીરો છે. જય હિન્દ, જય ભારત. હું આમ આદમી પાર્ટીમાંથી પરમાર રવિ, ખોખરા વોર્ડમાંથી. અત્યારે અમે લોકો ઠેર ઠેર ગલીઓમાં બધી જગ્યાએ જઈએ છીએ. ત્યાં એ લોકોનો પ્રશ્ન એક જ વસ્તુ છે કે એ લોકોને અત્યારે ગટર નથી વ્યવસ્થિત. અત્યારે ખાડ કૂવા પ્રમાણે એવું બધું ચાલે છે. ગટરો ઉભરાય છે, પાણી એ લોકોને વ્યવસ્થિત નથી મળતું, શુદ્ધ પીવા માટે પાણી નથી. એ લોકો અમે જઈએ છીએ, એ લોકો અમને બહિષ્કાર કરે છે, અમને એ લોકોને બહાર કાઢી દે છે. અમે અમને સમજાવીએ છીએ કે એ બીજેપીવાળા છે, ભાજપવાળા છે. અમે આમ આદમી પાર્ટી છે. ફર્સ્ટ ટાઈમ અમે અમદાવાદમાં આવ્યા છીએ. તમે અમે જંગી બહુમતથી તમે અમને જીતાડશો તો અમે આ બધી વસ્તુ જેટલી ચાલીને જેટલી નદી પાર જેટલું સ્વસ્થતા છે એટલું તમે આપણા પૂર્વજન્મમાં અમે કરવાની ગણતરી છીએ. ખાસ કરીને અત્યારે તો જનતાનો સૌથી વધારે મોટું ટ્રાફિકનું છે. ગટર, રોડ, રસ્તા એ બધી વસ્તુમાં અત્યારે કોઈ બી વસ્તુ અત્યારે પ્રોપર છે નહીં. અત્યારે હાલમાં હાટકેશ્વર બ્રિજ રૂપિયા ખાસા કરોડોના ખર્ચે પૈસા બનાવેલો બ્રિજ અત્યારે 1 જ વર્ષ ચાલે છે. વર્ષની અંદર તોડવામાં આવે છે અને તોડવાના બી એનાથી ડબલ પૈસા ત્યાં તોડવામાં થાય છે. આજુબાજુના જનતાને, આજુબાજુ ધંધાદારીને બહુ નુકસાન પડે છે. અત્યારે હાલ એ લોકો રોષે બહુ ભરાયા છે. એ લોકો અત્યારે અમે જ્યાં કંઈ બી જઈએ એ લોકો અમને એક જ સવાલ કરે છે કે અમારું ધંધાનું શું, આટલા વર્ષોથી અમારો ધંધો નથી ચાલતો, અમારું ઘર-બાર નથી ચાલતું, તો તમે શું કરશો અમારી માટે? તો અમે અમને કહીએ છીએ કે અમે જે વસ્તુ કરીશું એ તમે 5 વર્ષની અંદર તમને જોઈ જજો. એક વખત તમે અમને વોટ આપી બતાવો, પછી અમને તમને જે કહેશો અમે તમને બધું કરી બતાવીશું. ગટર લાઈન, રોડ, રસ્તા જેટલું અમારાથી બનશે, અમારી પાર્ટી સત્તા બનશે, અમારી પાર્ટી સત્તા બનશે તો તમે કહેશો એ અમે વસ્તુ કરવા માટે તૈયાર. અમે અમારી આમ આદમી પાર્ટી મધ્યમ વર્ગ માટે છે, નાથી કોઈ મહિલા શેઠ લોકો છે, માલિક લોકો છે એ લોકો માટે અમારી આમ આદમી પાર્ટી નથી. અમારી આમ આદમી પાર્ટી અમારી આમ આદમી પાર્ટી માટે જ છે. પાર્ટીમાંથી નીલમબેન રવિકુમાર પરમાર છું. અમે લોકો જ્યારે પ્રચાર કરવા નીકળીએ છીએ વોર્ડમાં ત્યારે બધા એમ કહે છે કે અત્યારે ચૂંટણી આવી ત્યારે તમે મળવા અને વોટ માંગવા આવો છો, પણ તમે કામ શું કરવાના છો? તો મેં કીધું કે અત્યાર સુધીમાં જે સરકાર હતી એ ભાજપ જનતા પાર્ટી હતી. એમણે આટલા વર્ષથી તમે જીતાડે પણ કામ કશું થયું નથી. તમે જે કમ્પ્લેન કરો છો પણ અમને જ્યારે તમે જીતાડશો આમ આદમી પાર્ટીને તો અમે જે કામ એમના નથી થયા, સરકારી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલના જે ફીસ વધારો કરેલો છે એના બદલે અમે ગવર્મેન્ટ સ્કૂલો એવી કરીશું જેથી છોકરાઓ પ્રાઇવેટ કરતાં ગવર્મેન્ટમાં જતા થઈ જશે. ગટર વ્યવસ્થા છે, પાણી વ્યવસ્થા છે, અમે સરસ રીતે કરીને આપીશું. રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનવાની વાત કરેલી હતી ભારત જનતા પાર્ટીએ, પણ હજુ બનાવ્યો નથી. જ્યારે પૂર્વ વિસ્તારમાં રાતોરાત જે બી રસ્તા બનવાયો હોય રાતોરાત બની જાય છે, જ્યારે એ સર્વિસ અહીંયા મણિનગર ખોખરા વિસ્તારમાં પબ્લિકને મળતી નથી, એના લીધે ટ્રાફિકની સમસ્યા બહુ વધી ગઈ છે. જેમાં આમ આદમી પાર્ટીને બહુમતીથી જીતાડશો તો એ સમસ્યાનું નિરાકરણ જલ્દીથી જલ્દી કરવામાં આવશે. એની માટે કહીશ કે અત્યાર સુધી એ લોકો ખાલી ચૂંટણીનો પ્રચાર કરતા હોય ત્યારે જ બધું કહે છે કે આ બધું થઈ જશે, પણ પછી એમનું જ્યારે જીતી જાય છે એ લોકો મત, એના પછી એ કામમાં ઝીરો બતાવે છે. પહેલાં એ લોકો બનાવે છે, પહેલાં રોડ બનાવે છે અને પછી એમાં કહે છે કે ગટર વ્યવસ્થામાં પ્રોબ્લેમ છે ને પછી પાછા એને જ રોડ તોડે છે એટલે ભૂવાને બધું પડી જાય છે. જ્યારે ચોમાસું આવે છે તો એ ભૂવાના લીધે જ્યારે પાણી ભરાય છે ત્યારે રસ્તા અંદર ઉતરી જાય છે. તો એ બધું અમે જ્યારે આમ આદમી પાર્ટી જીતીશું તો આ વ્યવસ્થા અમે એમાં સુધારો વધારે કરીશું, ઇમ્પ્રુવમેન્ટ કરીને આપીશું, જેથી જે સામાન્ય માણસો છે એમને તકલીફ ના પડે. એમના આસપાસના એરિયામાં જે તકલીફો સામાન્ય હશે એ અમે ક્લિયર કરીને આપીશું. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની વાત તો આપણે સમજી શકીએ, પણ જે સ્થાનિક ઉમેદવારો છે જે રીતે ભાજપને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તે ભાજપ માટે સારું ન કહેવાય, ટેન્શન વધી શકે છે. આમ તો વર્ષોથી ભાજપ આ વોર્ડમાંથી જીતે છે, છતાં લોકોમાં નારાજગી છે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પણ આ મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in
ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.